હેલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તો બેલું બેન ઉઠીને બેઠા છે મમ્માના ખોડામાં. હે બેલું, કંઈ કે બહાર કેવું છે? જો બહાર તો સ્નો છે બધું. નહીં બેલું, કેટલો બધો સ્નો પડી ગયો છે બહાર. અને અહીંયા ચાલે છે મેચ. કોણ જોવે છે મેચ? પપ્પા જોવે છે મેચ. મેચ ચાલુ છે અને બહાર તો સ્નો ચાલુ છે. અને બહાર જવું છે? બહાર જવું છે બેલું તારે સ્નોમાં? નથી જવું? સ્નો પ્લે કરવા જવું છે? ઓકે, ઠીકાના જ નથી જવું. બનાના ક્યાં છે? બનાના. વેર ઇઝ એપલ? યસ. વેર ઇઝ સ્ટ્રોબેરી? યસ. વેર ઇઝ ગ્રેપ્સ? Where is cherry? Yes. Where is watermelon? Watermelon. Yes. Good job, Belu. Clap करो चलो. Clap. अरे वाह, good job. સ્નો માં જાય છે. તે પણ કશું પહેરવાનું નહીં, આવી રીતે જઈશ. અને સેન્ડલ તો ઊંધા પહેર્યા છે. આ લેગનો છે ને આ લેગનો છે. આ લેગ આ છે ને આ લેગનો છે ને આ વાળો આ લેગનો છે. રિમૂવ કરો. હા, આમ પહેરવાનું. આ રહ્યો આ લેગમાં પહેરવાનું. હા, એ રહ્યો એ લેગમાં પહેરવાનું. હા હવે હા ફિટ વાંકી દો. અલે હા, હવે એ રહ્યો એ લેગમાં પહેરવાનું. હા, એ કયો લેગ છે? રાઈટ લેગ. હા, રાઈટમાં પહેરવાનું. હા, રેડી તો થઈ ગયા છે, પણ જેકેટ તો પહેરો. ઠંડુ છે બહાર. જેકેટ પહેરીને પછી સ્નો લેવા જવાનું. ઓકે, સ્નો પ્લે ના કરાય એવી રીતે, ઠરી જાય બેલું. લેવું છે પણ આ જેકેટ તો પહેરીએ. હેન્ડ ગ્લવ્સ પહેરો. હેન્ડ ગ્લવ્સ આમાં પકડવા. સ્નો કેવી રીતે પકડશે બેલું? જાઓ. આપણે હિયા દીદી શું કરે છે? હિયા દીદી ઉઠાડીએ. હિયા 9 વાગ્યા બેટા. હિયા વેકઅપ કે છે બેન. હિયા હિયું બહાર જોતો ખરા સ્નો કેટલો થઈ પડી ગયો છે. જો બહાર સ્નો. આ નીચે પડી જશે બેટું. આમ કર દો બસ. વેકઅપ કે જો તો ખરા બહાર જલ્દી સ્નો જો. નહીં જો બહાર તો કશું દેખાતું જ નથી. જો બારીમાં કેટલો સુધી પડે છે. શું લઈ લો બેટા? હિયા ને લઈ લઉં. આતી રે હિયા. લેગ લાય તારા. લેગ ખેંચી લો. પણ તું સેન્ડલ કાઢ પછી ઉપર ચડાવ. સેન્ડલ કાઢ નીચે. હા કાલો. હેલ્પ કરું? ચલો ચડો ઉપર. આ બાજુ લેજો ને, અહીંયા પેલી બાજુ પડી ના જાય. આ લેખે છે ઉઠ છે. ગલી નહીં કરવાનું. હા પેલું નો એવું ના કરાય. લેગ દબાજે. દીદી લેગ દુખાય છે કે? હા, મટી ગયું. પૂછ મટી ગયું. હા, નીચે કર દે. બુબુ થયું છે. બુબુ થયું છે. નીચે કર દે. હા,
કાઢી તો નથી આવડતું. ઓ માં ચીકો હા કિચી કર દો દીદીને કિચી કર દો. હા હગી કર દો હગી. હા ચલો આવતો રે માં ચીકો. અલ્યા મોટો ચીકો તો આવી ગયો. અલ્યા ચીકો આવી ગયો. અલ્યા માલા જો ફ્રેન્ડ કેટલો સ્નો પડ્યો છે દેખાય છે. દરવાજો ખુલે એવું નહીં. અને ત્યાં દેખાય ઉમંગ ગાડી સાફ કરે છે. અને એમાં આજે આઉટ ઓફ ટાઉન જવાનું છે રૂટ કરવા. એટલે મારે ઉમંગને બંનેને જવાનું છે. એટલે બેલુને હું મૂકવા જાઉં છું. આમ તો બેલુને પહેલાં નથી મોકલવાની પણ હવે છે ને અમારે બંનેને જવાનું છે એટલે મોકલવી પડે એવું છે હે ને બેલું. અને જો સ્નો તો કાલ રાતનો આવો ચાલુ છે કે ના પૂછો વાત. હવે ઉમંગ ગાડી કેમની કાઢશે એ જ ખબર નહીં પડતી. પાછળ કેટલું છે દેખાય છે. આવામાં બી બેલુને મોકલવી પડશે કારણ કે મારે ઉમંગને જવાનું છે એટલે બાકી આમ તો હું નથી જ મોકલવાની એને. હા અંદર આવતું બેલું ઠંડી છે. બેડી આવે ને એટલે જવાનું. ઓકે આમ જો બેલું હા જો ગાડી કાઢી એને સર સ્નોમાં ચાલે એવી જ છે જ નહીં ગાડી. જો ફ્રેન્ડ્સ જો કેટલો સ્નો બાપા. આખી સિઝનનો પહેલો આટલો પડ્યો નહીં ઉમંગ. જો છે સારું છે. હિયા તો રજા છે વાંધો નહીં આવે. આવામાં આઉટ ઓફ ટાઉન જવાનું છે. મોત જ છે. જો દેખાય ચેક કેટલો સ્નો પણ બોલો. આવા સ્નોમાં બી ઉમંગને આઉટ ઓફ ટાઉન મોકલ્યા છે. ખરેખર છે મારા ઉમંગ કીધું રેડી રહેજે કે તું કારણ કે આજે મારે એને હેલ્પ કરવા જવાનું થશે પણ હું વ્લોગ નહીં બનાવી શકું કારણ કે અમારા આટલા સ્નોમાં છે ને ડિલિવરી કરવાની હોય ને એટલે વ્લોગ બનાવતા ફાવે જ નહીં. હવે જોઈએ છીએ કારણ કે હિયા ઘરે છે. હિયાને ક્યાં મૂકીએ એ જ ખબર નહીં. હવે દેખાય શું ખાલી આમ નજર નાખો તમે. કાલનો ચાલુ છે પાછળ. ચાલવામાં બી બહુ તકલીફ પડે એવું છે. જો દેખાય છે કેટલું અંદર જતું રહેશે. જો હિયાનો સ્નો પ્લે કરવો છે અને જોડે જોડે આ રેલિંગ કે ક્લીન કરું. બોલો ઇન્ડિયામાં આપણા છોકરાઓ માટીમાં રમે અને અહીંના છોકરાઓ જો સ્નોમાં રમે છે. હિયા હાય. હિયા હવે પેલું ગોળ 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 કરવા વાળું કરે છે કે બાઉલમાં ભરું. નથી આ બાજુ વધારે સ્નો છે. આ બાજુ કર. હા અંદર નહીં ખાલી અંદર જવા દેવાનું અને પછી ગોળ ગોળ ફેરવવાનું. સામેની વોલ ઉપર હિયા વધારે છે. સામે વોલ સામે. હા જા દે. હા હવે રાઉન્ડ રાઉન્ડ કર ખાલી. હા હવે બતાય થયું. ચલો આવી જાઉં છું અંદર. બહુ પછી અહીંયા માંદી પડાય બેટું. બહુ સ્નોમાં ના કરાય. જો ને કેવો પવન છે.
આથી રે ચાલ બેટું પછી અંદર કેટનો સ્પેલિંગ લખો હા સરખી રીતે પેલા બેસી જાય આ હલવી ના જોવો ચેર બતાય કેટ ઓકે હવે લખો એપલનો સ્પેલિંગ યસ હા Double C હા L બતાય એપલ કારનો સ્પેલિંગ લખ હિયા કારનો સ્પેલિંગ લખ C હા A હા R યસ બતાય CAR કાર ઓકે ફિશનો લખ યસ ફિશનો આવડે છે લખો ચૂપચાપ No હા Susno papa શીખાયો બધા શીખવાડ્યો છો ફિશનો લખવાનું કર ફટાફટ બો ભણવામાં હિયું બહુ જોર આવે છે તને લખ ફિશનો સ્પેલિંગ ઓકે બોલ તો ખરા ફિશનો સ્પેલિંગ લખવાનું કીધો મમ્માએ ખબર નહીં પડતી લખવાનું કર ફટાફટ મારે સામું જોયા વગર આગળ શું આવે ફિશ ફ એફ F હા હા પછી I યસ F યસ H યસ ફિશ ચલો હવે ફોક્સનો લખો Fox F હા O હા No X હા તો પછી FOX અને જોશથી બોલ જેનો સ્પેલિંગ લખે ને એનો ચલો હવે લખો બોયનો સ્પેલિંગ લખ B હા O હા Y boy હા અને હવે સરખી બેસી જજે હવે ચેર હલી ને તો હું ફટકાર દઈ ગાલ ઉપર એક ટ્રીનો સ્પેલિંગ લખ E હા R યસ double E યસ બતાય TREE ઓકે હવે લખ મિલ્કનો સ્પેલિંગ લખ હા બોલ્યા ચેર હલીને તો હવે ફટકારીશ F હા I હા L યસ K યસ બતાવો ચલો આમ આમ ઊંચી કતાર આમ ઊંચું કરવાનું કે મમ્મા જો હા મિલ્ક ડન હવે બતા લખો ડોગ D હા O યસ and a G Mama dick યસ ચાલ બીજા પર સ્પેલિંગ પ્રેક્ટિસ બીજા કર Mama બીજા બોલતા વગર નથી આને શું લેવું છે બેલું કકુંબર ફિનિશ જો બેટા ફિનિશ થઈ ગઈ એપલ આપું Look, I have small watermelon and kakuju. યા And just like cucumber. યા બેલું Ketchup. એકલું કેચઅપ ના ખવાય મૂકી દો કેચઅપ ચલો Ketchup. કેચઅપ ફિનિશ થઈ ગયું છે બેલું નથી જો નથી નીકળતું પણ નીકળતું નથી મારું ડેટકું કૂદકા કેવા મિલસ Sit down? Okay, sit down.
કરું બાપા, સિટ ડાઉન કરું. શું કરે છે હિયા તું? હા તો સરખી રીતે કરો બુકરી. આજે તો હિયાન બેલી બેનને ખીચડીનું દૂધ ખવડાવવાનું છે. અહીંયા યશોમતી અહીંયા કનંદ લાલા ચાલે છે ને પેલા બે ત્યાં બેઠા છે. હવે હું એમને ખવડાવી દઉં. ટાઈમ થઈ ગયો છે 7:03 થઈ ગયા છે. તો હવે એમને ખવડાવી દઈએ ફટાફટ. કોણ ઉપર ચડ્યું? એ કંસ મામા ઉપર ચડ્યો? ઓ બાપરે, એ કંસ મામા છે ને પેલું. હવે કોણ આવશે? લાલો આવશે. લે એ લાલો આવશે ને હિયા. બેલુના ને હિયાના લાલાની સ્ટોરી હવે થોડીક આવડવા માંડીશ ને હિયા. લે જલ્દી જાતે ખાવાનું હોય હિયા. મારે બેલું ફટાફટ ખાઈ લે અને મારી હિયાને તો વાર જ લાગે બિચારી. જલ્દી હિયુ ફિનિશ બેટું. રિયા આમ જો. ચલો ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ.